હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બધા જ કુશળ મંગળ હશો એવી આશા સાથે આપણો આજના લેક્ચર છે એમની શરૂઆત કરીએ. આપણે ભણી રહ્યા છીએ યુનિટ 5, પાંચમું યુનિટ આપણે ભણી રહ્યા છીએ આપણી ટેક્સ્ટ બુકનું. પાંચમા યુનિટમાં આપણે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જ્યાંથી પેરેગ્રાફ ડિસ્પ્લે થઈ રહ્યો છે ત્યાંથી આપણે આગળ ભણવાનું છે. થોડું આગળ ભણી ગયા છીએ આપણે, એમને એક વખત થોડું રિવાઇઝ કરી લઈએ. જો શરૂઆતમાં આપણે ભણવાની શરૂઆત કરી હતી પ્રી ટાસ્કથી, યુનિટ 5 રાણી કી વાવ અથવા તો રાણીની વાવ. એમાં સૌપ્રથમ આપણે પ્રી ટાસ્ક ભણ્યા. ત્યાર પછી યુનિટમાં રાણી કી વાવ વિશે થોડું ભણ્યા, એ શું છે અને યુનેસ્કો દ્વારા એમને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એમને સ્થાન મળ્યું છે એમની વાત ફર્સ્ટ પેરેગ્રાફમાં. પછી સેકન્ડ પેરેગ્રાફમાં આપણે ભણ્યા કે ભાઈ આ વાવ છે એ રાણી ઉદયમતી છે એમણે બંધાવેલી, અને રાણી ઉદયમતી છે એ ભીમદેવ પહેલો છે એમના એ પત્ની હતા કે જેઓ વિધવા હતા. ભીમદેવનું એકનું મૃત્યુ થયું, એ મૃત્યુ બાદ રાણી ઉદયમતી છે એમણે આ રાણકી વાવ છે એમનું બાંધકામ શરૂ કરાવ્યું. પણ રાણી ઉદયમતી છે એ વાવનું બાંધકામ પૂરું થાય એમની પહેલાં જ એમનું મૃત્યુ થયું, અને એમનો આ જે વિચાર છે વાવ બંધાવવાનો, એ સુંદર વાવ બંધાવવાનો, એની જે કલાકૃતિ છે એમને આખા જે વિશ્વ જગત છે, આખું કલાકૃતિનું જે આખું વિશ્વ છે એમણે એમના વિચારની ખૂબ પ્રશંસા કરી. ત્યારબાદ રાણકી વાવ વિશે આપણે પરિચય મેળવ્યો કે ભાઈ રાણકી વાવ છે એ 64 મીટર લાંબી છે, 20 મીટર એમની પહોળાઈ છે, 27 મીટર એમની ઊંડાઈ છે. ત્યારબાદ એમાં પિલર, જગ્યા ઊભા રહી અને ચિત્રો જોવા માટેની જગ્યા આપેલી છે. ખૂબ કોતરણી કામ કરેલું છે વાવની અંદર, અને એમની જે સાઈડની દિવાલો છે એ દિવાલો ઉપર લગભગ 800 જેટલી કોતરણી કામ કરી અને મૂર્તિઓ બનાવેલી છે. આ જે વાવ છે એમાં 400 જેટલા મોટી મૂર્તિઓ છે, કલ્ચર્સ, મોટી મૂર્તિઓ છે, જેમાં દેવી દેવતાઓની મૂર્તિઓ છે. અત્યારે હાજરમાં 400 જેટલી જ છે, અને ટોટલ 800 છે. એમાં દેવી દેવતાઓની અત્યારે હાજરમાં 400 મૂર્તિઓ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે એમનું મૂળભૂત બાંધકામ છે એમાં કદાચ આ મૂર્તિઓની સંખ્યા એ અત્યારે છે એમના કરતાં પણ વધારે હશે. વાવની અંદર કુલ 7 માળ આવેલા છે એવું આપણે આગળ સમજ્યા હતા. એમાં કોરિડોર છે, મુલાકાતીઓ માટે ઊભા રહેવાની અને કલ્ચર જોવા માટેની જગ્યા. ત્યારબાદ વાવના પિલર છે એ પણ કંઈ વાવની કોતરણી કામ છે એમાં કંઈ ઉતરતા નથી, ખૂબ જ ખાસ પ્રકારે એમને બનાવવામાં આવ્યા છે કોતરણી કામ કરીને, કે જેમાં પથ્થરોની કોતરણી કામ છે એમની ભવ્યતા છે એ આપણે દેખાઈ આવે છે. ત્યારબાદ એમના પછી આપણે સમજ્યા હતા કે આ વાવ છે એ ભગવાન વિષ્ણુ છે એમને સમર્પિત કરવામાં આવી હોય એવું લાગે છે. વાવની અંદર અલગ અલગ શેપ, અલગ અલગ આકાર અને અલગ અલગ પોઝમાં ભગવાન વિષ્ણુ છે એમની મૂર્તિઓ આવેલી છે. ભગવાન વિષ્ણુ પર પછી સૌથી વધારે મૂર્તિઓ છે એ પાર્વતી દેવીની છે, જેમાં લગભગ 15 જેટલી અલગ અલગ ગેલેરીઝ માં પાર્વતી દેવીની અલગ અલગ કલ્ચર્સ એમની મૂર્તિઓ છે. 12 ગૌરી દેવીની એકસાથે મૂર્તિ હોય એવી જગ્યા એ આ વાવ સિવાય બીજે ભાગ્યે જ જોવા મળે છે, જેમ કે મોઢેરાનું સૂર્ય મંદિર, ત્યાં આવું જોવા મળે છે. ત્યારબાદ વાવની અંદર 12 ગૌરી દેવીની અલગ અલગ નામથી મૂર્તિઓ આવેલી છે, જેમાં
ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રેયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ, ત્રિપુરા વગેરે 12 અલગ અલગ નામથી દેવી ગૌરીની મૂર્તિઓ આવેલી છે. ત્યારબાદ અલગ અલગ દેવી દેવતાઓની પણ મૂર્તિ કોતરણી કામ કરીને બનાવેલી છે, જેમાં ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્યા, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર વગેરે જેવા દેવી દેવતાઓ છે એમની પણ મૂર્તિઓ આ વાવની અંદર આવેલી છે. બરાબર. તો લાસ્ટમાં આપણે આપણું યુનિટ છે એમને અહીંયા સુધી સમજ્યા હતા, આટલું આપણે સમજ્યા. અને આજે ત્યાંથી આગળ નેક્સ્ટ પેરેગ્રાફ, પણ પેરેગ્રાફ આપણે સમજીએ એમની પહેલાં હું એક વખત પેરેગ્રાફ છે એમને રીડ કરી લઉં છું, જરા ધ્યાન આપજો. There are also some of the rare sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, the statue of Ram with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiva with beads in his hand, the statue of Parshuram with soft and gentle expression, rather having hard and stern look. It is some of the cultures display contemporary lifestyle, folk tales, animal and human instinct, etc. The reveal artistic vision and unique imagination of the sculptures. There are nearly 300 statues of Apsaras. The sculpture presented a vast range of emotions and feeling on the faces of the Apsaras. They display a variety of different moods and situations. બરાબર. હવે જે ભાવ આવેલી છે ને એમનું જે કલાકૃતિઓ છે એ આપણે થોડી વધારે એમની કલાકૃતિઓ વિશે માહિતી આપી કે જે મૂર્તિઓ આવેલી છે એમની ખાસિયત અથવા તો એવી વસ્તુઓ કે જે અહીંયા જોવા મળે છે આ વાવની અંદર જે મૂર્તિઓ ને એ છે એ તમને આ વાવ સિવાય આપણને ક્યાંય બીજે એવું જોવા મળતું નથી એમની વાત. ઓકે. There are also some of the rare sculptures of gods. There are અહીંયા આ વાવમાં also some of the rare sculptures of gods. Gods એટલે દેવો, ગોડ એટલે દેવ, ગોડ્સ દેવો, સ્કલ્પચર્સ મૂર્તિઓ, રેર એટલે ભાગ્યે જ, ખાસ અહીંયા આ વાવમાં દેવોની અમુક ખાસ મૂર્તિઓ છે એ આવેલી છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands. અહીંયા વન કેન ફાઇન્ડ આપણે જોઈ શકીએ છીએ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા, ભગવાન બુદ્ધની મૂર્તિ વિથ 4 hands, 4 હાથ સાથે. બરાબર. સામાન્યતઃ આપણે ભગવાન બુદ્ધ છે એમની મૂર્તિ જોઈએ તો બેઠેલી સ્થિતિમાં હોય છે, ધ્યાન ધરીને બેઠા હોય એ મુદ્રામાં હોય છે. ખાસ કંઈ બસ એવા પ્રકારની મોટા ભાગે આપણે મૂર્તિઓ જોતા હોય. પણ આ જે વાવ છે એ વાવમાં ભગવાન બુદ્ધની મૂર્તિ છે વિથ 4 hands, 4 હાથ સાથે, કે જેમને 4 હાથ દર્શાવવામાં આવ્યા હોય, 4 હાથ બતાવવામાં આવ્યા હોય. હવે આવી મૂર્તિ છે એ લગભગ ક્યાંય જોવા મળતી નથી સિવાય કે રાણકી વાવ. તો આ એમની વિશેષતા છે, એમની કલાકૃતિ, એમની કોતરણી કામ છે એમની. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, ભગવાન રામની મૂર્તિ વિથ સ્વોર્ડ, સ્વોર્ડ એટલે તલવાર, એન્ડ શિલ્ડ, શિલ્ડ એટલે ઢાલ, એમને રોકવા માટેની. હાથમાં એક હાથમાં ઢાલ હોય અને એક હાથમાં તલવાર હોય એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન વિષ્ણુની મૂર્તિ. બરાબર. તો ભગવાન વિષ્ણુ છે, ભગવાન રામ, આમની આપણે સામાન્યતઃ ફોટો જોઈએ કે મૂર્તિ જોઈએ તો બીજે ક્યાંય પણ તમને તલવાર સાથે મૂર્તિ જોવા મળતી નથી. સામાન્યતઃ એમની પાસે બાણ હોય, બાણ સાથેની મૂર્તિ આપણે જોવા કે ફોટો જોવા મળે.
તલવાર, એક હાથમાં તલવાર અને એક હાથમાં પેલી ઢાલ હોય એની મૂર્તિ આપને ક્યાંય જોવા મળતી નથી, સિવાય કે રાણકી વાવ. આમની ખાસિયત છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ધ સ્ટેચ્યુ ઓફ સન, સૂર્યની મૂર્તિ, ભગવાન સૂર્યનારાયણ છે એમની મૂર્તિ, ફોર્મ ઓફ તપસ્વી, એક તપસ્વીના રૂપમાં બેઠા બેઠા તપ કરી રહ્યા હોય એ સ્વરૂપે ભગવાન સૂર્યનારાયણ છે એમની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેડ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા, ભગવાન શિવની મૂર્તિ, વિથ બેડ્સ ઇન હિઝ હેન્ડ. બેડ્સ એટલે પેલી મણકાની માળા, મણકાની માળા હોય પોતાના હાથમાં, એવી ભગવાન શિવની મૂર્તિ લગભગ ક્યાંય જોવા નથી મળતી. બરાબર છે. એવી મૂર્તિઓ અહીંયા આપણે રાણકી વાવમાં પથ્થરમાં કોતરણી કામ કરીને બનાવેલી જોવા મળે છે, કે જે બીજે ક્યાંય રેર ઓફ ધી રેર, ભાગ્યે જ ક્યાંય જોવા મળે, ફોટામાં કે મૂર્તિમાં કે એ પોઝમાં આપે હોય એવી મૂર્તિઓ કે જ્યાં આપણે ભાગ્યે જ જોવા મળે છે. પછી આગળ બીજી શું વિશેષતા છે કે ભાઈ ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક ઇટ ઇઝ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, ભગવાન પરશુરામ છે એમની મૂર્તિ, વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એમના ચહેરા ઉપરના હાવભાવ, એક્સપ્રેશન એટલે સોફ્ટ એન્ડ જેન્ટલ, એકદમ કોમળ હાવભાવ સાથે, એકદમ નરમ હોય એવા હાવભાવ સાથે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, ભગવાન પરશુરામ છે ગુસ્સા માટે ખૂબ જાણીતા છે, બહુ ગુસ્સે થાય, એકદમ ગુસ્સે જ હોય. એના ચહેરાના હાવભાવ એ સતત આમ, એનો ચહેરો ગુસ્સામાં જ હોય. એમના બદલે આ વાવની અંદર ભગવાન પરશુરામની મૂર્તિ આવેલી છે જેમના ચહેરા ઉપર એકદમ કોમળતા અને એકદમ આનંદિત ચહેરો હોય, ગુસ્સા વગરનો, એવા હાવભાવ સાથે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક, વધારે પડતો એકદમ કઠિન અને સ્ટર્ન, ખીજાળ એવો સ્વભાવ વગેરે. સમ ઓફ ધી કલ્ચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફ સ્ટાઇલ, ફોલ ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિનેક્ટ ઇટીસી. ત્યારબાદ એ આ બધું તો આવેલું જ છે, એમની સિવાય શું આવેલું છે? સમ ઓફ ધી કલ્ચર્સ ડિસ્પ્લે, એમાંની ઘણી બધી મૂર્તિઓ છે જે રજૂ કરે છે કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, એ સમયનું લોકોનું જીવન. ફોલ્ક ટેલ્સ, ફોલ્ક ટેલ્સ એટલે પ્રાચીન કથાઓ, જે પ્રાચીન સમયની કથાઓ હોય તે કહેતી હોય. એનિમલ એન્ડ હ્યુમન, પ્રાણી માણસની ઇન્સ્ટિનેક્ટ, એમનું અસ્તિત્વ વગેરે આપને રજૂ કરતી હોય એ સમયનું, એવી મૂર્તિઓ પણ અહીં આવેલી છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધી સ્કલ્પચર્સ. ધે રિવીલ, તેઓ રજૂ કરે છે આર્ટિસ્ટિક વિઝન, એ સમયના લોકોનું વિઝન એટલે દ્રષ્ટિ, એ લોકોનો જે કલાકૃતિની જે દ્રષ્ટિકોણ છે એમને રજૂ કરે છે. એની યુનિક ઇમેજિનેશન, અને એક બેનમૂન ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, એ લોકોની બેનમૂન કલ્પના શક્તિ છે એ આ કલ્પચર છે, આ મૂર્તિઓ છે એમાં રજૂ થાય છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા. આ જે વાવ છે એમાં લગભગ 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાઝ, જે બધી અપ્સરાઓ છે એમની લગભગ 300 જેટલી મૂર્તિઓ આવેલી છે. બધી અપ્સરાઓ છે એમની 300 જેટલી મૂર્તિઓ આ વાવની અંદર આવેલી છે. The sculptures present a vast range of emotions and feeling on the faces of the apsaras. The sculptures presented, આ જે મૂર્તિઓ છે એ દર્શાવે છે a vast range of emotions. vast range એટલે વિશાળ માત્રામાં, વિશાળ પ્રમાણે of emotion and feeling. emotion એટલે હાવભાવ અને ફિલિંગ એટલે લાગણી. આપણે આ જે લાગણીઓ છે એમને દર્શાવે છે. ઓન ધ ફેસીસ ઓફ ધી અપ્સરા, આ જે અપ્સરાઓની મૂર્તિઓ છે જે 300 જેટલી, એ દરેક મૂર્તિ એ એક હાવભાવ સાથે એમની લાગણી અને એમનો ભાવ છે
એમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ આવે એ રીતેથી એમાં દરેકે દરેક મૂર્તિમાં ખૂબ મોટા પ્રમાણમાં દર્શાવવામાં આવ્યું છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. અને ધે એટલે પેલી અપ્સરાની મૂર્તિઓ છે એ ડિસ્પ્લે દર્શાવે છે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ, અલગ અલગ પ્રકારે આપણો મિજાજ છે એ, અને સિચ્યુએશન્સ અને એ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આ મૂર્તિઓ છે એ એના ચહેરા ઉપર હાવભાવ અને લાગણીઓ દ્વારા, ઇમોશન્સ એટલે હાવભાવ અને ફિલિંગ્સ એટલે લાગણીઓ, અને એમની લાગણીઓ છે એમના દ્વારા આ મૂર્તિઓ છે એમની ઉપર દર્શાવવામાં આવ્યું છે. રહેશો ઓકે. જે પેરેગ્રાફ આપણે સમજ્યા લાસ્ટમાં એ જ પેરેગ્રાફને ફરીથી સમજીએ છીએ ભાષાંતર સાથે. પેરેગ્રાફ ફરીથી ભાષાંતર કરું છું પેરેગ્રાફનું, ધ્યાન આપજો. There are also some of the rare sculptures of gods. હવે આ જે વાવ છે, રાણકી વાવ, એમાં દેવોની બીજી મૂર્તિઓ આવેલી છે. કલ્ચર્સ ઓફ ગોડ્સ, દેવોની મૂર્તિઓ આવેલી છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ. ભગવાન બુદ્ધની 4 હાથવાળી મૂર્તિ. The statue of Rama with sword and shield. ભગવાન રામની મૂર્તિ, હાથમાં તલવાર અને શિલ્ડ અને ઢાલ સાથેની ભગવાન રામની મૂર્તિ. The statue of sun in form of તપસ્વી. સૂર્ય ભગવાન સૂર્યનારાયણ સ્વામીની મૂર્તિ એક તપસ્વીના રૂપમાં તપ કરી રહ્યા હોય એવી સૂર્યનારાયણની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. ભગવાન શિવની મૂર્તિ, હાથમાં પેલી મણકાની માળા હોય, માળા ફેરવી રહ્યા હોય એવી મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. ભગવાન પરશુરામની મૂર્તિ ચહેરા ઉપર એકદમ કોમળ અને સજ્જન લાગણી ભાવ દર્શાવતી. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. ખૂબ જ સખત અને કઠોર હોય એવા ભાવ વગર ઇટીસી વગેરે. સમ ઓફ ધી કલ્ચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિનેક્ટ. સમ ઓફ ધી સ્કલ્પચર, ઘણી મૂર્તિઓ છે એ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, એ સમયની જે લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી, એ મૂર્તિમાં એ સમયની જે જીવનશૈલી છે એ જીવનશૈલીને દર્શાવતી હોય. એમાં એ સમયનું લોકોનું જીવન છે એ દર્શાવતી મૂર્તિઓ. ફોક ટેલ્સ, પ્રાચીન કથાઓ છે એમને રજૂ કરતી મૂર્તિઓ. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિનેક્ટ એટીસી, પ્રાણી અને માનવનું અસ્તિત્વ છે એ દર્શાવતી મૂર્તિઓ પણ આ કલાકૃતિ છે એમાં આવેલી છે. આગળ ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન, તે રજૂ કરે છે કલાકૃતિની દ્રષ્ટિએ એમનો દૃષ્ટિકોણ અથવા તો કલા બાબતનો દૃષ્ટિકોણ. એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધીસ કલ્ચર, અને એ જે મૂર્તિઓ છે એમનું ઇમેજિનેશન, એમની કલ્ચરની અંદર એ સમયનું જે કલ્પના શક્તિ છે એમને રજૂ કરે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. તદુપરાંત ત્યાં વાવમાં 300 જેટલી અપ્સરાઓની મૂર્તિઓ છે. ધ સ્કલ્પચર્સ રિપ્રેઝેન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ, અને કલ્ચર્સમાં વિશાળ પ્રમાણમાં એ જે મૂર્તિઓ છે એ ખૂબ વિશાળ પ્રમાણમાં હાવભાવ, ઇમોશન્સ એન્ડ ફિલિંગ ઓન ધ ફેસીસ, એમના ચહેરા ઉપરના હાવભાવ અને લાગણીઓ છે એ દર્શાવવામાં આવ્યા છે ઓફ ધી અપ્સરાના. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. તેઓ
અલગ અલગ એમના મિજાજ અને અલગ અલગ પરિસ્થિતિઓ હશે એમને ત્યાં રજૂ કરે છે. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ યુનિટ. નેક્સ્ટ યુનિટ જેટલું બાકી છે એ આવતા આપણા લેક્ચરમાં આપણે એમને સમજશું અને ત્યારબાદ આ યુનિટની આ બધી વોકેબ્યુલરી ને જે પ્રેક્ટિસ ને જે કંઈ આપ્યું છે આપણે એ બધું જ આપણે સોલ્વ કરશું, પણ નેક્સ્ટ હવે પછીનો આપણો જ્યારે લેક્ચર આવશે ત્યારે. બરાબર, આજે આપણે યુનિટમાં અહીંયા સુધી રાખીએ છીએ. હેવ અ ગુડ ડે એન્ડ ગુડ બાય.